હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીનું દ્વિતીય પરીક્ષા એટલે કે દ્વિતીય સામાયિક પરીક્ષાનું જે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે 2 કલાકનું 50 ગુણનું પેપર છે, તો એ પેપરનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। બીજી વાત વિદ્યાર્થી મિત્રો કે આ દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ હોય છે કે પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ જે તમે આપો છો સોલ્યુશન સાથેનો, તો એની પીડીએફ અમારે જોતી હોય તો સર ક્યાંથી મળશે? તો વિદ્યાર્થી મિત્રો હું તમને આગળ જણાવું છું ક્યાંથી મળશે। ચલો, વિભાગ એ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો તો લોહીની સગાઈના લેખકનું નામ જણાવો। તો જવાબ આવશે મિત્રો ઈશ્વર પેટલીકર। સખી માર્કંડી પાઠનો પ્રકાર જણાવો તો કે પ્રવાસ નિબંધ। આ સિવાય તમારે ગુજરાતી વિષયના વિડીયો જોવો હોય, ધારા મેડમના સ્વાધ્યાય જોવું હોય, ગણિત લલિત સરના, વિજ્ઞાન કલ્પેશ સરના, બરાબર, એસએસ પરેશ સરના વિડીયો છે, ઇંગ્લિશ રાકેશ સરના વિડીયો છે, તો બધા જ વિડીયો તમને ફ્રીમાં મળશે। તેમજ સાયન્સ અને એસએસ નું વાંચવા માટેનું મટીરીયલ જોતું હોય તો આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકો છો અથવા તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે। મોબાઈલ નંબર નાખો, બીજું કશું નથી ઉમેરવાનું, સેન્ડ ઓટીપી કરો એટલે આ 4 આંકડાનો ઓટીપી જનરેટ કરશો એટલે પેડ કોર્સમાં તમને સેકન્ડ એક્ઝામ માટે ઉપયોગી પેપર સેટ મળી જશે। એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર તેમજ અન્ય તમારી દ્વારા મોકલાવવામાં આવેલા પેપરો મળશે જે ફ્રીમાં હશે। 3 થી 12ના વિડીયોમાં જશો એટલે 3 થી 12 ધોરણ સુધીના વિડીયો, તેમાં ધોરણ તમારું સિલેક્ટ કરવાનું, વિષય સિલેક્ટ કરવાનો, પાઠ અને એ પ્રમાણે પાઠ સ્વાધ્યાય વગેરે તમને વિડીયો મળશે। અથવા તો શાળા મિત્રની અંદર ધોરણમાં જાઓ, પાઠ્યપુસ્તકમાં જાઓ, વિષયમાં જાઓ એટલે તમને વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે। એટલે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરજો। 3-4 વાક્યમાં ઉત્તર લખો। ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા કારણ કે, તો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો પોઝ કરીને લખી શકશો આરામથી। દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં લખો, બરાબર, એ બી વિડીયો પોઝ કરીને લખી શકાશે। અથવા નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો, તો એ પણ વિડીયો પોઝ કરીને લખી શકાય। આપણે ટૂંકા પ્રશ્ન પહેલા લઈ લઈએ કારણ કે વિડીયો ઘણો બધો મોટો બની જશે એટલા માટે। ત્યાર પછી સવિસ્તર ઉત્તર લખો। પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી, બરાબર, તો જે વિડીયો પોસ્ટ કરીને લખી શકાય અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી। એના અથવામાં છે વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે, આ વાક્યની વાડી પરના વહાલા પાઠને આધારે ચર્ચા કરો, તો એ પણ વિડીયો પોસ્ટ કરીને લખી શકાશે। વિભાગ બી, આ કાવ્ય પૂર્તિ છે એ તમારે સરસ મજાની સમજાવવાની છે। ખુંધ્યા મરણના તમોમય તળો અને પામ્યા અખૂટ મણિ મોતી કોશ લઈ બહાર એ આવ્યા, તો આ કાવ્ય પંક્તિનો તમારે શું સમજાવવાનો છે? ભાવાર્થ। તો વિડીયો પોસ્ટ કરીને સમજાવી શકશો, મીન્સ કે લખી શકશો। 3-4 વાક્યમાં લખો। કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે, બરાબર, અથવા માતાની હેતની હેલીને કવિ કઈ કઈ રીતે સમજાવે છે, વિડીયો પોસ્ટ કરીને લખી શકાય। દીકરીની ઘર માટેની ચિંતા, એ બી લખી શકાશે। સવિસ્તાર મરજીવ્યાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો, વિડીયો પોસ્ટ કરીને લખી શકશો। હરિમિલનને તમારા શબ્દોમાં વર્ણવો, વિડીયો પોસ્ટ કરીને લખી શકાશે। ચાલો હવે ખાસ વિભાગ સી, જોડણી સુધારો, સંસ્કૃતિ આ રીતે લખાશે, આર્થિક આ રીતે લખાશે। સંધિ છોડો અથવા જોડો, સુ વત્તા અચ સ્વચ્છ, શ્રો વત્તા અન શ્રવણ। દ્રષ્ટિ એટલે એનો સમાનાર્થી થશે નજર। રવાનુકારી શબ્દ ઓળખો, નેવામાંથી પાણી ટપ ટપ ટપકતું હતું, ટપ ટપ। સમાસ ઓળખાવો, દરિદ્ર નારાયણ, મધ્યમ પદ લોપી। ધાતુ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો અથવા તો કયો પ્રત્યય છે? પરિભાષા, પૂર્વ પ્રત્યય। રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો। નજરની પીંછીને ધૂળ પર પસરાવી, તો અહીં મૃત બાળકીને પગલીને શોધવાનો પ્રયત્ન કરવો। શબ્દ સમટ એક શબ્દ, માથાનો એક પહેરવેશ, પાઘડી। વાક્ય પ્રયોગ, શ્રીમદ રાજચંદ્રએ રંગૂનમાં પણ ઝવેરાતની પેટી ખોલી હતી, તો ભાગીદારોએ શ્રીમદ રાજચંદ્ર પાસે રંગૂનમાં પણ પેટી ખોલાવી હતી।
કાળ ઓળખાવવો, આપણે કેરીનો રસ ખાઈએ છીએ, કબૂલ, વર્તમાન કાળ. ત્યાર પછી વિચાર વિસ્તારકો વિભાગ ડી, લેખન વિભાગ, પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે, સરસ મજાનું આપેલું છે. ત્યાર પછી વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીડ પડે કામ ના આવે એ વિદ્યાને ધન. પત્ર લેખન છે વીજળીની સમસ્યા વાળું, બરાબર. શાળા તરફથી હોશિયાર વિદ્યાર્થીને અપાતી સ્કોલરશીપ વિશે આચાર્યને પત્ર છે. પછી અહીંયા પદ્ય પરથી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, એના સવાલ જવાબ છે. નિબંધ છે પરિશ્રમ એ જ પારસમણી, શિયાળાની સવાર, બરાબર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશનની આ જે પીડીએફ છે એ તમારે જોતી હોય, તેમાં સેકન્ડ એક્ઝામના પેપરો તમારે જોતા હોય તો ક્યાંથી મળશે એ તમને મેં કીધું એપ્લિકેશનમાંથી. બીજું, તમારે જે કાંઈ પેપર લેવાઈ જાય તો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાં તમને એક નંબર આપવામાં આવશે, એમાં મોકલજો, જેથી કરીને આપણે એપ્લિકેશનમાં કોઈને ગણિત, કોઈને ગુજરાતી, કોઈને વિજ્ઞાન લેવાય છે તો આપણે ત્યાં ફ્રીમાં મૂકી શકીએ, તો તમારે તૈયારી થઈ શકે, બરાબર. એ ફ્રીમાં, એમાં કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. ખ્યાલ આવે છે? તો આ રીતે સરસ મજાનું આ 50 ગુણનું આપણું પેપર છે. તમારા મિત્રો, દોસ્તોને, સ્કૂલના મિત્રોને જાણ કરજો, જેથી કરીને બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય. અને એની મેં કીધું એમ પીડીએફ તમારે જોતી હોય તો ક્યાંથી મળશે? એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી? યસ. પેડ કોર્સમાં જશો ત્યાંથી તમને મળી જશે, બરાબર. 2,10,000થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન યુઝ કરી રહ્યા છે, તો તમે બી યુઝ કરો, તો બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટે શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.